ગુજરાત રાજ્યભરમાં એસએસસી બોર્ડનું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। પાદરા શહેરની જાણીતી એવી જૈન સ્કૂલે પોતાનો દબદબો છે તે હાલના વર્ષે પણ જાળવી રાખ્યો છે। હાલના વર્ષે જૈન સ્કૂલનું ઉચ્ચ લેવલનું પરિણામ આવતા સ્કૂલ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે જૈન સ્કૂલના વિદ્યાર્થીની પાદરા શહેર અને તાલુકામાં પ્રથમ ક્રમાંકે આવતા શાળા સ્ટાફમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગુજરાત રાજ્યભરમાં આજરોજ ધોરણ 10 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તેઓની આતુરતાનો અંત આવ્યો છે। પાદરા તાલુકા અને શહેરમાં પોતાનું આગવું નામ ધરાવતી એવી જૈન સ્કૂલનું હાલના વર્ષે 2025નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે, જેમાં જૈન સ્કૂલના અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ જૈન સ્કૂલ અને તાલુકામાં દર વર્ષની જેમ હાલના વર્ષે પણ દબદબો જાળવી રાખ્યો હતો। છેલ્લા 27 વર્ષોથી પ્રમાણિકતાથી શ્રેષ્ઠ શિક્ષણ આપતી એવી જૈન સ્કૂલના વિદ્યાર્થીઓ પાદરા શહેર અને તાલુકામાં ટોપર્સ તરીકે ઉભરી આવ્યા છે, જેમાં અંગ્રેજી માધ્યમમાં મૈત્રી એ પટેલ એ ગ્રેડ 97.99% ખાસ કરીને જોવા જઈએ તો આજે મૈત્રી છે તે પાદરા શહેર અને તાલુકામાં પ્રથમ આવી છે, ત્યારે શૌર્ય વી પટેલ એ ગ્રેડ 97.54% પાદરા શહેર અને તાલુકામાં દ્વિતીય, સાથે ધૈર્ય બી પારેખ એ ગ્રેડ સાથે 96.76%, સાથે મેઘાબી મહેશ્વરી એ ગ્રેડ 96.36%, સાથે જલ એન બારોટ એ ગ્રેડ સાથે 96.36%માં આવી છે। અને ચોક્કસથી હવે ગુજરાતી માધ્યમમાં પણ જે પાદરાની જૈન સ્કૂલે પોતપોતાનો દબદબો જાળવી રાખ્યો છે। ત્યારે હિતેશ્રી ટી જોશી એ ગ્રેડ સાથે 99.96% ગુજરાતી માધ્યમમાં છે તે પાદરા શહેર અને તાલુકામાં પ્રથમ આવી છે। ત્યારે હેતસ્વી જે ગાંધી એ ગ્રેડ સાથે 99.60% પાદરા શહેર અને તાલુકામાં તૃતીય ક્રમાંકે આવી છે। જ્યારે જીયા એમ શેખ એ ગ્રેડ સાથે 98.81%, તન્વી જે પંચાલ 98.71%, પૃથા એસ ચૌહાણ એ ગ્રેડ સાથે 98.52%। આમ પાદરા તાલુકા અને શહેરમાં જૈન સ્કૂલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। ત્યારે પરિણામ જાહેર થતાની સાથે જ જૈન પરિવાર અને વાલીઓમાં ખુશી જોવા મળી હતી। જૈન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સાથે વાલીઓ પણ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સ્કૂલના સંચાલક ધ્રુવ વૈદ્ય, મેઘ વૈદ્ય, વશિષ્ઠ વૈદ્ય, જૈન સ્કૂલના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી અને તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। गुड मॉर्निंग जैन नमन। मैंने आज जैन स्कूल में और पादरा तालुका में इंग्लिश मीडियम में फर्स्ट रैंक पाया है, तो मैं बहुत खुश हूँ। और मतलब मेरे पास इतनी खुशी है कि मैंने एक्सपेक्ट नहीं किया था कि मेरे इतने फर्स्ट रैंक आ जाएगा, बट मैं बहुत खुश हूँ कि मैं एक्सप्रेस नहीं कर सकती मेरी फीलिंग। बट थैंक्स टू मेरे प्रिंसिपल, मेरे डायरेक्टर और स्पेशली टू सारिका मैम, जिग्नेश सर एंड ज्योति मैम। स्कूल तरफ से आपको एक साल में जो आप 10th में मेरा 9th और 10th का एक्सपीरियंस बहुत अच्छा रहा है। मैंने 9th में मेरा फर्स्ट रैंक था, और 10th में तो मैंने कभी एक्सपेक्ट किया ही नहीं था कि मेरा फर्स्ट रैंक आए, पर पहले से मेरा फर्स्ट रैंक आता गया। तो इस बार मैंने किया तो मेरा ही आएगा, और गॉड से मेरा ही पहला नंबर आया। ओके, फर्स्ट टाइम बधाने आखी स्कूल અને મારા જે બધા નાનપણથી જે જુનિયર સિનિયરથી મને જે બધા ટીચરે સપોર્ટ કર્યું છે, માર્ગદર્શન આપી છે, એમના સપોર્ટને આધારે જે મારા જીવનના સૌથી સુંદર અત્યાર સુધી સૌથી શ્રેષ્ઠ તબક્કામાંથી મેં સફળતા રીતે મેં મારી જાતને ખૂબ જ આભારી સમજું છું। એ બધાની સૌનો ખૂબ ખૂબ આભાર। તમારા લોકો દરેક ટીચર જે સિનિયરથી લઈને મને 10th સુધીમાં જે ટીચરે મને માર્ગદર્શન આપ્યું, સમજાવ્યું, એ બધાનું ખૂબ ખૂબ આભાર માનું છું। મારા પેરેન્ટ્સ, મારા જે ઘરવાળા જે બધા છે, મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ બધાએ મને ખૂબ સપોર્ટ કરી છે। મારી જાતની મહેનત તથા આપ સૌના માર્ગદર્શનના કારણે જ મેં આજે આટલી બધી સફળતા પ્રાપ્ત કરી છે। આ તમામ સૌનો ખૂબ ખૂબ આભાર। સ્કૂલ એટલે કે એકચ્યુઅલી મારે આટલી બધી મને સફળતા મળી છે, તો એની પાછળ જૈન સ્કૂલનો બહુ મોટો હાથ છે, કેમ કે જેમણે મને સિનિયર જુનિયર લઈને જે મારો પાકો જે બેઝ છે એ જ મારો પાકો કરાવી દીધો, એના લીધે જ મેં આટલું બધું સમજી શકી છું અને આટલી સારી રીતે આટલો સ્કોર સિક્યોર કર્યો છે। એટલે દરેક જીવન જે વિદ્યાર્થી છે એમની સફળતા માટે એક તો સ્કૂલ, પેરેન્ટ્સ અને સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ મહત્વની વસ્તુ છે, અને આ સ્કૂલ આ રીતે ખૂબ જ આગળ વધતી રહેશે એવો મને વિશ્વાસ છે। હું હિતેશ્રી જોશીના ફાધર બોલું છું, અને હિતેશ્રી જોશી જે તાલુકામાં ફર્સ્ટ છે। હું જૈન સ્કૂલના ધ્રુવ સર, અનુભા મેડમ, આરતી મેડમ, મુકેશ સર,
રમેશ સર, ગોપાલ સર આ પુષ્કળ મહેનત અને એમના મહેનતના પરિણામના લીધે આજે મારી છોકરી તાલુકામાં ફર્સ્ટ લાવી છે. હું તમામ જૈન સ્કૂલના પરિવારનો આભાર માનું છું, શિક્ષકગણનો આભાર માનું છું. જૈન સ્કૂલનું ટીચિંગ કયા પ્રકારનું હોય છે? જૈન સ્કૂલના ટીચિંગમાં તો કોઈ ખામી છે જ નહીં, કારણ કે એ લોકો પુષ્કળ મહેનત કરી રહ્યા છે બાળકો સાથે, અને એક્ઝામ પહેલાં પણ એમને પુષ્કળ મહેનત કરી છે. નોલેજ ઘરે આવીને પણ નોલેજ આપતા હતા, સ્કૂલમાં પણ બોલાવીને નોલેજ આપ્યું છે. એમની સ્ટાફનો હું ખૂબ ખૂબ આભારી છું, ટીચરોનો, જેમને પુષ્કળ મહેનત કરી છે બાળકો સાથે, ને બાળકોની પણ મહેનત છે. અને જૈન સ્કૂલને પણ હું કોંગ્રેચ્યુલેશન કરું છું કે એમનું સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે સ્કૂલ તરફથી તાલુકામાં, એટલે હું આભારી છું જૈન સ્કૂલનો. વી આર કન્ટિન્યુઇંગ ધ લેગેસી ઓફ 27 years, અને આજે પણ ફરી એકવાર ઝેન સ્કૂલે સાબિત કરી બતાવ્યું છે કે પાદરા તાલુકામાં ફર્સ્ટ નંબર ઇંગ્લિશ મીડિયમ એન્ડ પાદરા તાલુકામાં ફર્સ્ટ નંબર ગુજરાતી મીડિયમ ઝેન સ્કૂલનો છે. સો વી ડોન્ટ સ્પીક, આ રિઝલ્ટ સેઝ, એન્ડ બધા છોકરાઓની, એમના પેરેન્ટ્સની અને અમારા ફેકલ્ટીઝની મહેનત રહી છે. આઈ એમ પ્રાઉડ ઓફ ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ્સ એન્ડ આઈ કોંગ્રેચ્યુલેટ ઓલ ઓફ ધેમ. થેન્ક યુ સો મચ. કોંગ્રેચ્યુલેશન્સ એવરીવન. 27 વર્ષથી સતત ચાલવાવાળી આ સંસ્થા, જેની અંદર નાનપણથી લાઈક કેજીથી 12 ધોરણ સુધી બહુ જ એમનું ધ્યાન રાખવામાં આવે છે, અને એનું પરિણામ છે કે આજે પાદરા તાલુકામાં ટોપ પર આપણા ઝેન સ્કૂલના છે. ज़ैन नमन, आज रिजल्ट आया है, सभी बच्चों को बहुत बहुत बधाइयाँ. जिनके मार्क्स बहुत अच्छे आए उनको भी, जिनके कम आए उनको भी. एक एग्ज़ाम आपकी सफलता निर्धारित नहीं कर सकता. यस, ज़ेन स्कूल ने वो बात फिर से साबित कर दी है कि सपना वो नहीं जो हम बंद आँखों से देखें और फिर भूल जाएं. सपना वो है जिसे हम बंद आँखों से देखें लेकिन खुली आँखों से उसको पूरा करने में जुट जाएं. और यही हमारे बच्चों ने किया है. आज हम अपने सारे बच्चे, सारे पेरेंट्स को धन्यवाद कर रहे हैं कि ज़ेन स्कूल ने नया कीर्तिमान स्थापित किया है. हमेशा की तरह फर्स्ट तो आते ही थे, लेकिन इस बार लगातार बहुत सारा अच्छा रिजल्ट है. थैंक यू सो मच.